તો પહેલાં તો તમે મારી પાછળ વ્યૂ જુઓ છે ને જોરદાર. તો આ છે કડાના ડેમનો વ્યૂ. શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા છે નદીનાથ મહાદેવ. તો તમને મંદિર બતાવું. તો તમે જોઈ શકો છો મારી પાછળ કંઈક આ રીતનું નદીનાથ મહાદેવનું મંદિર છે. જય જોહાર. અહીંયા બિરસા મુંડાની જોરદાર પ્રતિમા જોવા મળે છે. અને ભાઈ અહીંયાના વ્યૂની વાત કરીએ ને તો ગજબ વ્યૂ છે. જો ચારે બાજુ જોરદાર ઊંચા ઊંચા પહાડો, ડેમ અને છેક સુધી જ્યાં નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળે છે. તો શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે તો અહીંયા તમે ગમે ત્યારે નદીનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી શકો છો. ચાલો તમને પણ દર્શન કરાવો. તો કંઈક આ રીતનું નદીનાથ મહાદેવનું મંદિર છે અને તમે આ દર્શન કરી શકો છો નદીનાથ મહાદેવના. તો કંઈક આ રીતનું મંદિર તમને અહીંયા જોવા મળે છે. મિત્રો, લોકેશનની વાત કરીએ, જો તમારે આ નદીનાથ મહાદેવના દર્શન કરવા હોય અને આ ડેમનો વ્યૂ જોવો હોય તો તમારે કડાના ડેમ આવવું પડશે, જે લુણાવાડાથી 30 થી 35 કિલોમીટરના અંતરે આવેલું છે. તો તમે અહીંયાની મુલાકાત લઈ શકો છો. ખૂબ જ સંખ્યામાં પબ્લિક આવે છે, જોઈ શકો છો. અહીંયા એક વિશાળ પાર્કિંગ પણ છે, જ્યાં 4 વ્હીલ 2 વ્હીલ પણ તમે જોઈ શકો છો. અને ખૂબ જ પબ્લિક છે. આગળ આપણે જોયું ઘણું બધું પબ્લિક અહીંયા ફોટોશૂટ કરી રહ્યું છે. તો અહીંયા તમે વિઝિટ કરી શકો છો.